વીજળીનું બિલ ઓછું કરવું છે તો ચાલો જોઈએ 4 સાવ સહેલી આદતો જે રાત્રે સૂતા પહેલા અપનાવી શકાય. ઉનાળામાં તો વીજળીનું બિલ આસમાને પહોંચી જાય છે ખરું ને? આ બધો ખેલ છે પંખા અને એસીનો. પણ ગભરાવાની જરૂર નથી. રાત્રે સૂતી વખતે બસ 4 નાની આદતો બદલવાની છે અને બચત પાક્કી. ચાલો શરૂ કરીએ પહેલી આદતથી. આ એક એવી વસ્તુ છે જે મોટાભાગના ઘરોમાં આખી રાત ચાલુ જ રહે છે. રાત્રે સૂતી વખતે વાઈફાઈ રાઉટર બંધ કરી દેવું. જો ઇન્ટરનેટનો ઉપયોગ ન હોય તો એને ચાલુ શા માટે રાખવું? આમ કરવાથી 2 ફાયદા છે. એક તો વીજળી બચશે અને બીજું રાઉટર પણ લાંબો સમય ચાલશે. હવે બીજી આદત. આ ભૂલ તો લગભગ દરેક ઘરમાં થતી જ હોય છે. ચાલો જોઈએ. વાત છે ટીવી અને સેટટોપ બોક્સની. એને ફક્ત રિમોટથી બંધ કરી દેવું પૂરતું નથી. કારણ કે સ્ટેન્ડ બાય મોડમાં પણ એ વીજળી વાપરતું રહે છે. આને ફેન્ટમ લોડ કહે છે. ત્રીજી આદત તો સૌને લાગુ પડે છે. વાત છે મોબાઈલના ચાર્જરની. આપણે બધા જ ફોન ચાર્જ કરીને ચાર્જર પ્લગમાં જ ભૂલી જઈએ છીએ, નહીં? પણ એ ચાલુ સ્વિચ વીજળી ખેંચતી રહે છે અને એનાથી ફોનની બેટરીને પણ નુકસાન થાય છે. અને હવે છે છેલ્લી, એટલે કે ચોથી આદત. જે લોકો કમ્પ્યુટર કે લેપટોપ વાપરે છે એમના માટે ખાસ. લેપટોપને ફક્ત સ્લીપ મોડમાં મૂકવું એ ભૂલ છે. વીજળી બચાવવી હોય તો પ્રોપર શટડાઉન કરવું જ પડે. અને હા, શટડાઉન કર્યા પછી ચાર્જરને પણ સોકેટમાંથી કાઢી નાખવું. એ પણ વીજળી વાપરે છે. જુઓ, આ બધી કેટલી નાની નાની આદતો છે. પણ એનો ફાયદો ખરેખર બહુ મોટો છે. પૈસા તો બચશે જ, સાથે પર્યાવરણને પણ ફાયદો થશે. અને ડિવાઇસ લાંબો સમય ચાલશે એ તો અલગ. તો પછી આજ રાતથી કઈ આદતથી શરૂઆત કરશો? એક નાનો ફેરફાર પણ મોટી બચત કરાવી શકે છે.